તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। તો અત્યારે સવારે ઉઠતા પહેલાં જ હું નીકળી ગયો તો મારા ખેતરે જવા। અત્યારે હું ટ્રેક્ટરમાં બેસી ગયો હતો કેમ કે મારે જવાનું હતું ખેતરે। અત્યારે ટ્રેક્ટરમાં બેસીને હું જાઉં છું મારા ખેતરે। તમને દેખાતું જ હશે અત્યારે હું મારા રસ્તામાં છું મારા ખેતરે જવા માટે। આ વિડીયોમાં તમને દેખાતું જ હશે અત્યારે હું અહીંયા ટ્રેક્ટરમાં બેઠો છું। આ જોઈ શકો છો તમે પાછળનું બધું જ। તો મિત્રો અત્યારે હું બેઠો છું ટ્રેક્ટરમાં। અત્યારે હું ક્ષેત્રથી ઘરે દઉં રહી મેં તમને કીધું જ તો પહોંચી ગયો હું મારા ક્ષેત્રે। આ ક્ષેત્ર મેં તમને જેટલા મારા વ્લોગમાં બતાવેલું જ છે। હજી અમારે લાઇટની ડીપી છે તમે જોઈ શકો છો નાસી છે। હજી લાઇટ આવવાની બાકી છે। અત્યારે હવે હું પહોંચી ગયો છું મારા ક્ષેત્રે અને પછી ન્યાસે ઉતરીને મારે જે કામ કરવું હશે એ કરીશ। નકા આ તમારી યારે આવી રીતે વાતો જ કરતો રહીશ કેમ કે મારે બીજું કંઈ ઘણું કામ તો હોતું છે નહીં। એટલે અત્યારે તો પછી મિત્રો હું તો જોઈ જોતો ક્ષેત્રેથી ઘરે જવા માટે। અત્યારે હું ટોલામાં બેઠો છું તમને દેખાતું જ હશે અત્યારે હું ટ્રેક્ટરના ટોલામાં બેઠો છું। હવે જવાનું છે મારે ક્ષેત્રેથી ઘરે। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હું ટોલામાં બેસીને પહોંચી ગયો હું અમારા ગામના વોકળે। અત્યારે તમને દેખાતું જ હશે આ વિડીયોમાં। અત્યારે હું મારા વોકળા પાસે પહોંચવા જ થયો છું। અત્યારે હું અમારા ટ્રેક્ટરના ટોલામાં બેઠો છું તમને બધું દેખાતું જ હશે આ વિડીયોમાં। તમે જોઈ શકો છો બધું। તો મિત્રો તમે મારી ચેનલને જલ્દીથી લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરી દો જેથી હું આવા બધા અવનવા વિડીયો ચડાવતો રહું અને તમને મજા આવતી રહે। પછી તો મિત્રો પછી પાછો મારા આવવાનું હતું ક્ષેત્રે એટલે હું તો બેસી ગયો હતો અમારા એકામાં। પાછો બપોર પછી હું મારા ક્ષેત્રે આવી ગયો છું એટલે અત્યારે બેઠો છું હું મારા એકામાં। આ રહ્યો અમારો બળદ તમને દેખાતો જ હશે આ વિડીયોમાં। આ છે અમારો બળદ। તો મિત્રો અમારો બળદ તમને જેવો લાગ્યો જલ્દીથી કોમેન્ટમાં બતાવો જેથી હું વિડીયોમાં આગળ વધું। અને અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવું પણ ભૂલતા નહીં જલ્દીથી કરી દો લાઇક સબસ્ક્રાઈબ અને શેર। તો આ છે અમારો બળદ મેં તમને અત્યારે જ બતાવ્યો। અત્યારે અમે ઘરેથી અમારા ક્ષેત્રે અમારા બળદ ગાડા ઉપર બેસીને પછી મિત્રો મને બળદગાડું હંકાવવાનું મન થઈ ગયું એટલે મેં તો અડધેથી લઈ લીધું બળદગાડું। અને અત્યારે તમે જોઈ શકો છો હું તો ઊભા હકાવું રહ્યો જેમ કે મને તો કંઈ ખબર નહોતું જેમ હકાવાય એટલે હું તો બળદગાડું ઊભા હકાવું રહ્યો। જલ્દીથી કોમેન્ટમાં બતાવજો કે જેમ હકાવાય એટલે હું એવી રીતે હકાવું। તો મિત્રો અત્યારે હું એક વસ્તુ કરવાનો છું। હું અત્યારે બળદમાંથી ઉતરીને આવી ગયો હતો નીચે અને અત્યારે હું જોવાનો છું કે અમારી ભેંસોમાંથી બહાર બાંધેલી છે તેમાંથી કેટલી મને હાથ ફેરવવા દે છે। એટલે કે મીન્સ આવી રીતે આવું કોણ કરવા દે છે ચાલો ચેક કરી લઈએ। આ છે પહેલી ભેંસ જુઓ તમે। આ તો હાથ ફેરવવા દીધો। હવે આ બીજીને જોઈએ। આ જો આ પહેલાં થોડીક બી ગઈ હતી પણ આ પણ હાથ ફેરવવા દીધો છે। હવે આપણે જોઈ લઈએ ત્રીજી ભેંસને। આ રહી આણી પણ હાથ ફેરવવા દઈ દીધો છે મિત્રો। હવે આપણે બીજી હજી એક પાસે જઈએ છીએ। આ જો આ તો બીવે છે મિત્રો થોડીક પણ પછી હાથ ફેરવવા દઈ દીધો। હવે અહીંયા એક ભેંસ બેઠી છે તેના પાસે પણ હું જાઉં છું। તો ચાલો ત્યારે હું જોઈ લઉં મિત્રો આ પણ હાથ ફેરવવા દઈ દીધો। તો જે અહીંયા પણ હજી બીજી ભેંસો છે એમાંથી અડધી અમારી વાડામાં પૂરેલી છે। હવે મિત્રો આ ભેંસને જોઈ લઉં છું। આ પણ હાથ ફેરવવા દઈ દીધો છે। હવે આ ભેંસને પણ હાથ ફેરવવા દઈ દીધો છે મિત્રો મને। હવે આ ભેંસે પણ હાથ ફેરવવા દઈ દીધો છે। હવે આમાં થોડીક મને બીક લાગે છે કેમ કે આ થોડીક નવી ભેંસ છે। આ જુઓ મિત્રો આ તો નથી ફેરવવા દેતી। પહેલાં એ જ બી ગઈ અને પછી મને મારવા આવી અને મને બીવડાવી દીધો મિત્રો। જોઈ શકો છો આ પણ નથી ફેરવવા દેતી મને। તો મિત્રો અમારી આટલી જ ભેંસો બહાર છે બીજી બધી તો વાડામાં પૂરેલી છે જે પણ હું તમને બતાવી દઉં છું। એટલે અહીંયા વાડામાં તો મારાથી જવાશે નહીં કેમ કે બધી મને વચ્ચે કૂચરી નાખશે એટલે હું જાતો નથી પણ તમને બતાવી દઉં છું એકવાર। તો આ રહી મિત્રો આ છે અમારી બધી ભેહું તમને દેખાતો જ હશે આ વિડીયોમાં। આ બધી અમારી ભેહું છે। આ બધી અત્યારે વાડામાં પૂરેલ છે જેમ કે આટલી બધી બાંધવા તો કેટલા બધા એના શીલા જુએ
કેટલી હોંકાળું જોઈએ એટલે અમે એને વાડામાં પૂરીને રાખ્યા હા. ચમ કે અમારે અત્યારે એનું કંઈ કામ હતું નહીં એટલે અમે એને વાડામાં પૂરીને રાખ્યા હા. તો જલ્દીથી તમે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દો, જેથી હું તમને આવા અવનવા વિડીયો બતાવતો રહું. જલ્દીથી કરી દો મિત્રો. તો મિત્રો પછી તો હું જતો રહ્યો તો ભેહું સારવા. મિત્રો પછી મારે કાંઈ બીજું કામ હતું નહીં એટલે હું તો સારતો હતો ભેહું. તમને દેખાતું હશે અત્યારે હું ભેહું સારો રહો, પણ તમને જે ભેહું નહીં દેખાતી હોય, જેમ કે ભેહું સરેરી છે બીજી બાજુ. અને મારે થોડીક વાર મેં જોવા આવ્યો તો કે અહીં કાંઈ છે નહીં ને, એટલે હું તો ઊભો હતો અત્યારે અહીં. તો મિત્રો અત્યારે હું મારી ભેહું સારતો હતો, તમે આ જોઈ શકો છો. હું અત્યારે મારી ભેહું અહીં સારું કરો ખેતરમાં. આ તો અમારી હજી થોડીક જ ભેહું છે, બીજી બધી તો હજી અત્યારે દુવામાં જ છે. એટલે આ તો ખાલી 9 જ ભેહું છે, હજી બીજી બધી અમારી અહીંયા બોતલ છે. નકા કુલ તો મેં તમને કીધેલી જ છે કેટલી છે. એટલે અત્યારે હું આ 9 ને લઈને આવી જો તો સારવા. આ બાજુ પણ છે, તમે જોઈ શકો છો. તો તમારે પણ આવવું હોય તો આવી જાઓ મારી યાર ભેહું સારવા. તો મિત્રો પછી પડી છે રાતને હું આવી જો તો ઘરે. હવે મારે હુઈ જવું છે, મારે બીજું કંઈ કામ છે નહીં, એટલે હું તો હવે ઘરે હુઈ જાઉં રહો ને તમે હુઈ જાઓ. તો મારા વ્લોગને હવે પૂર્ણ વિરામ આપું છું. જલ્દીથી મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દો, એટલે હું મારો વ્લોગ બંધ કરી દઉં જલ્દીથી. કરી દીધું ને મિત્રો? હા, હજી નથી થયું, પણ ચાલો તો પણ મળશું આપણે કાલે.